નમસ્કાર મિત્રો, ઓપ્શન ટ્રેડર ગુજરાતી ન્યૂ લર્નિંગ વિડીયોમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો કેવું રહ્યું મિત્રો શુક્રવારનું ટ્રેડિંગ સેશન? પ્રોફિટ કર્યો છે કે લોસ? કોમેન્ટ કરી જણાવજો. મોસ્ટ ઓફ આપણા લેવલ ઉપર ચાલ્યા હશો તો બહુ તકલીફ નહીં પડી હોય, નહીંતર તો પછી ઓવર ટ્રેડિંગનો શિકાર બન્યા હશો. બરાબર? તો ક્લીન વસ્તુ હતી કે માર્કેટમાં 640ની ઉપર જ સેફ ટ્રેડરની એન્ટ્રી હતી, પણ મોસ્ટ ઓફ કોઈ પણ જગ્યા જોઈ લો આ 640 એથી જ રિજેક્શન આવે છે. એટલે લેવલનું જે મહત્ત્વ છે ને મિત્રો, બરાબર, એ યાદ રાખવું પડે કે ભાઈ 640 મતલબ 640 સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ છે, એને બ્રેક થયા પછી જ 738 દેખાય, નહીંતર ના દેખાય. બરાબર? અને રિસ્કી ટ્રેડર માટે એક 564 લેવલ હતું. ફર્સ્ટ 15 મિનિટની કેન્ડલનું જ્યારે પણ આની ઉપર ક્લોઝ આવ્યું ને, બરાબર, ત્યારે એક સરસ મજાનો મૂવ આપણે જોવા મળ્યો. પ્રીમિયમના ચાર્ટની અંદર નજર નાખીએ કે ભાઈ એમાં શું થયું, કે ક્યાંય ઓપોર્ચ્યુનિટી હતી કોલના પ્રીમિયમમાં. કોલના પ્રીમિયમની અંદર એક ચર્ચા થઈ હતી આપણે કે ધારી લ્યો શું કે ભાઈ 143ની ઉપર કોઈ કેન્ડલનું ક્લોઝિંગ આવે છે. બરાબર? 143ની ઉપર ક્લોઝિંગ આવ્યા પછી ઉપર ક્લોઝિંગ આવ્યા પછી આપણે એક ટ્રેડ પ્લાન કરવો હોય તો કરી શકીએ, પણ ક્યાં સુધી? 178 સુધી. હવે એક વસ્તુ વિચારો કે ફર્સ્ટ 15 મિનિટની કેન્ડલ 143ની ઉપર ઓપન થાય, બરાબર, ક્લોઝ થઈ જાય તો વેઇટેજ અપસાઇડનો જ છે, પણ આ પ્રીમિયમને ક્યાં આવવા દેવું પડે? તો કે 143 તો 143થી આપણું એસએલ ક્યાં આવે છે? તો કે આ સ્વિંગે. બરાબર છે? કેમ કે મેં તમને લાસ્ટ વિડીયોની અંદર કીધું હતું કે ભાઈ 143ની ઉપર તમે એન્ટ્રી લો એટલે તમારો એસએલ અહીંયા આવશે, આ હેમરનો લો. બરાબર? અને એવું બની શકે કે ભાઈ ચલો માર્કેટ બુલિશ છે, પણ આ કેન્ડલ અહીંયા ડીપ મળે છે 129ની આજુબાજુ, તો હવે અહીંયા આપણો 7-8 પોઈન્ટનો જ એસએલ છે, એક ટ્રાય અહીંથી મારી શકાય. પણ આ આટલું ડાઉન આવતું હોય ત્યારે કોની હિંમત થાય છે એ જરા મને કોમેન્ટ કરીને જણાવજો. પણ ખરેખર અહીંયા હિંમત કરવાની હોય છે. સમજાય છે? જો આ હિંમત કરતાં શીખી જશો ને, બરાબર, કે માર્કેટ તમને જ્યારે ડાઉન બતાવતું હોય ને તમારું કોઈ સેટઅપ એક્ટિવ હોય, તમને એમ લાગતું હોય કે ભાઈ માર્કેટ બુલિશ ક્લોઝિંગ છે ફર્સ્ટ 15 મિનિટનું, આ ડીપ આવે છે તો ઓપોર્ચ્યુનિટી છે. શું છે? ઓપોર્ચ્યુનિટી. આ હેમરનો લો બ્રેક કરી દેશે તો આપણે 7-8 પોઈન્ટનો એસએલ લઈ લેશું, શું વાંધો છે ભાઈ? પણ અહીંયાથી બેઠા પછી તમારે ટાર્ગેટ કયો લેવાનો છે? આ. બરાબર? 7-8 પોઈન્ટના એસએલની સામે 60થી 70 પોઈન્ટનો ટાર્ગેટ લેવાનો છે મિત્રો. બરાબર? તો તમે આ હિંમત જે કરશો ને એ વેલિડ ગણાશે. બરાબર? પછી આખો દિવસ ટ્રેડ ગોતવાનો કોઈ મતલબ છે નહીં, કેમ કે માર્કેટ ઓલરેડી ગેપ અપ ઓપન થાય છે, માર્કેટમાં અપસાઇડ માટે સ્પેસ નથી. તો પછી એક ડીપ ઉપરથી ઓપોર્ચ્યુનિટી મળી ગઈ પછી માર્કેટને ડન ફોર ધ ડે કરી દો. પુટની અંદર એક નજર નાખીએ, બરાબર, કે ભાઈ પુટના પ્રીમિયમની અંદર શું થયું છે. પુટના પ્રીમિયમની અંદર હવે જો એક ઘણા મિત્રોના પ્રશ્ન હતા, એટલે એનું તમને હું સોલ્યુશન આપું છું કે માર્કેટ ફર્સ્ટ ગેપ અપ ઓપન થયું એટલે પેલી જે કેન્ડલ છે એકદમ નેગેટિવ બની. હવે આ મૂવ અહીંયાથી જતો રહ્યો ક્યાં સુધી? અહીંયા સુધી. તો સારો એવો મૂવ ગયો છે, પણ શું આ મૂવ કેપ્ચર થાય? ના, બિલકુલ નહીં. કરવાનો પ્રયત્ન પણ નહીં કરવાનો. આની પાસે બેઝ નથી, તો આ હાલતી ગાડીમાં બેસવાની કોઈ જરૂર છે નહીં. આવું ક્યારેક જ થશે ભાઈ, આવું ક્યારેક જ થશે, ડેઈલી નહીં થાય. જે બાજુ ક્લોઝિંગ છે એ બાજુનો જ વેઇટેજ ગણવાનું. એક્ઝેક્ટ લેવલ ઉપર આ જ્યારે અહીંયા આવ્યું છે તો અહીંથી રિજેક્શન જ આવ્યું છે. બરાબર? તો આ હાલતી ગાડીમાં, અને આવું જરૂરી નથી કે આ પેલી કેન્ડલ ડાઉન આવે તો આ અપ જશે. ના, બિલકુલ ન થાય. બરાબર? 20% કેસની અંદર જ આવું થાય છે, 80%માં નથી થતું. તો 20%માં ક્યારેય હાથ નાખવા જવાય નહીં. આ મૂવ જતો રહે જવા દેવાનો ભાઈ, આપણા માટે કોઈ કામનો છે નહીં, આપણા સેટઅપથી વિરુદ્ધ છે, આપણે એ ટ્રેડને અડવાનો નથી. બરાબર? હવે સેન્સેક્સની અંદર કોલના પ્રીમિયમમાં શું થયું છે એ જરા નજર નાખીએ. સેન્સેક્સ
હવે ભાઈ સેન્સેક્સની અંદર પણ આ હેમરનો લો આપણો એસએલ આવતો હતો જ્યારે આની ઉપર ક્લોઝિંગ આવ્યું ત્યારે. તો જ્યારે આ કેન્ડલ જ્યારે ડીપ આવી ત્યારે આમાં એક એટેમ્પ બનતો હતો. બરાબર. 1 મિનિટ મિત્રો. હલો. હા, વિડીયો ચાલુ છે ભાઈ, હું કરું ફોન. હલો. હવે આ વસ્તુની અંદર જ્યારે અહીંયા આ ડીપ આવ્યું ત્યારે અહીંયાથી એક એટેમ્પ મારી શકાય અને આ ટાર્ગેટ માટે બેસી શકાય. બરાબર. આ તો વાત થઈ શેની? તો કે કોલના પ્રીમિયમની. પુટના પ્રીમિયમમાં જોઈ લઈએ કે ભાઈ પુટના પ્રીમિયમની અંદર ક્યાંય ઓપોર્ચ્યુનિટી છે? તો કે ભાઈ ફર્સ્ટ જે રિકવરી આવી ગઈ છે ત્યાં જ છે, એના સિવાય બીજે ક્યાંય છે નહીં. બરાબર. તો હવે આ તો વાત થઈ કે ભાઈ શુક્રવારે શું થયું છે. હવે જોઈ લ્યો કે ભાઈ આવતીકાલે શું થઈ શકે. હવે સમજો ખાસ, નિફ્ટીનું ઇન્ડેક્સ છે, આની અંદર મેં શુક્રવારે પણ કીધું હતું અને આજે પણ કહું છું કે મારે માર્કેટને 392 જોઈએ છીએ. ક્યાં જોઈએ છે? 392. એક ફર્સ્ટ ઓપોર્ચ્યુનિટી અહીંયા છે બાઇંગમાં. અહીંયાથી ફ્રેશ બાઇંગમાં મને સેજે ઇન્ટરેસ્ટ છે નહીં. બીજી વાત, માર્કેટ હાલની પોઝિશનમાં કેવું 100% બુલિશ છે. કેવું છે? 100% બુલિશ. કેમ કે 6 વીકનો હાઈ બ્રેક કરી અને કેન્ડલે ક્લોઝિંગ આપ્યું છે. જે હાઈ હતો 216 અને 308 સમથિંગનો. બરાબર. 216 એનો હાઈ હતો. એની જગ્યાએ માર્કેટે 400 પોઈન્ટ ઉપર ક્લોઝિંગ કર્યું છે. હું પર્સનલી એવું ઈચ્છું છું કે આ અહીંયા એક વખત રિટેસ્ટ કરે, કાલે કરે, એના પછીના દિવસે કરે, જ્યારે કરે ત્યારે. હવે ડાયરેક્ટ મને કોલ સાઈડ ઇન્ટરેસ્ટ નથી. હવે જે માર્કેટની વોલેટિલિટી હશે એ આવી હશે કંઈક આ રીતે, એવું મને લાગે છે. થશે કે નહીં એ 2 નંબરની વસ્તુ છે. પણ ખરેખર રીતે અહીંયાથી જો માર્કેટ તમને અપસાઇડ માટે ફસાવે, 100 પોઈન્ટ ઉપર ગેપઅપ બતાવે છે, 738 પછી જો ઉપર જ ઓપન થઈ જશે તો કદાચ આ લેવલ જોવા મળી શકે. પણ માર્કેટ જ્યાં ઓપન થાય છે ત્યાંથી ફ્રેશ સેલર પણ એક્ટિવ નહીં થાય તાત્કાલિક અને ફ્રેશ બાયર પણ નહીં આવે. કેમ કે માર્કેટ ઓલરેડી 100 પોઈન્ટ ક્યાં યા તો 120 પોઈન્ટ ગેપઅપ ઓપન કરે છે અને નાનો એવો પુલબેક મારે છે ને ફરી એટલામાં ને એટલામાં સાઇડવેઝ જતું રહી છે. હવે ફ્રેશ સેલિંગ માટે યાદ રાખજો 25,500 સ્ટ્રોંગ લેવલ. આને બ્રેક કર્યા પછી 25,392 આવતા કોઈ નહીં રોકે, ક્લીન વસ્તુ. અને આની નીચે જશે તો 25,308 આ 2 લેવલ જોવા મળી શકે. બરાબર. હવે 308 છે ને ભાઈ, એ માર્કેટ માટે સ્ટ્રોંગ બાઇંગ એરિયા છે. બરાબર. 308ને બ્રેક કરે તો 216 સુધી આવી શકે. ભાઈ મને નથી લાગતું કે 216ને માર્કેટ બ્રેક કરશે. 216ને બ્રેક કરવા માટે 2-3 દિવસની રેન્જ ખપશે માર્કેટને, ડાયરેક્ટ નહીં થાય. બરાબર. આ યાદ રાખજો, મગજમાં ફિટ કરી લેજો. રિસ્કી ટ્રેડર આવતીકાલે 25,575ની નીચે માર્કેટ જાય તો 70થી 75 પોઈન્ટ માટે ડાઉન સાઈડ બેસી શકે. આ માર્કેટ માટે સપોર્ટનું કામ કરશે આ લેવલ.
બરાબર. જો માર્કેટ હેવી ગેપઅપ થઈ જાય તો અહીંયાથી સપોર્ટ લઈ લેશે ને ફરી પાછું અહીંયાથી ન્યૂ બાયર એક્ટિવ થશે. બરાબર, આ યાદ રાખજો. કેમ કે માર્કેટનો ટ્રેન્ડ અપસાઇડનો છે, ડાઉનનો નહીં. બરાબર. તો ગેપઅપ ઓપન થાય તો નીચેના લેવલ ઉપર ફર્સ્ટ એટેમ્પ મોર્નિંગમાં જે બાજુ ઓપન થશે એ બાજુ પહેલો એટેમ્પ મારી શકાય. બરાબર. હવે જોઈ લો એક કોલનું પ્રીમિયમ. બરાબર, 25,650 CE. હવે આની અંદર યા તો આ પ્રીમિયમ 91 બાય કરી શકાય. બરાબર, ફર્સ્ટ એટેમ્પમાં. બરાબર, અથવા તો જો માર્કેટ ગેપઅપ ઓપન થાય 195 સમથિંગ, બરાબર, અને જો આ એરિયામાં ક્યાંક મળે, બરાબર, તો એક એટેમ્પ અહીંયાથી મારી શકાય 130થી. પણ કેવી કન્ડિશનમાં? ગેપઅપની કન્ડિશનમાં. પણ જો ફ્લેટ ઓપન થાય તો એને અહીંયા આવવા દેવાય 91, અથવા તો આ ક્લોઝિંગ એરિયાની ઉપર 15 મિનિટની કેન્ડલનું ક્લોઝિંગ આવે અને પછી આ લેવલને રિટેસ્ટ મારે તો એક સાહસ કરી શકાય. આ ક્લોઝિંગની ઉપર ક્લોઝિંગ આવવું જોઈએ તો. બરાબર, નીચે ક્લોઝિંગ આવે તો આ લેવલની રાહ જોવાય, અને આને પણ જો હોલ્ડ ન કરે તો આ લેવલની રાહ જોવાય. આ માર્કેટ માટે સ્ટ્રોંગ બાઇંગ એરિયા છે, યાદ રાખજો. 51. બરાબર. ધારી લ્યો કે આ એરિયામાં ક્યાંક ઓપન થઈ ગયું ને અહીંયાથી જતું રહે, બરાબર, તો આપણે આને ભૂલી જવાય. હું તો એમ કહું અહીંથી પણ ભૂલી જવાય ને આની નીચે પણ ભૂલી જવાય. આ વચ્ચેના એરિયામાં અહીંયા મળે, અહીંયા મળે, અહીંયા મળે. મેં તમને કીધું એમ કે હેવી ગેપઅપ ઓપન થાય, અહીંયા આવે 130 તો એક એટેમ્પ મારી શકાય. બરાબર, અહીંથી ફ્લેટ ઓપન થાય આ એરિયામાં જ, અને જો આ ક્લોઝિંગની ઉપર ક્લોઝ આપી દે, બરાબર, તો અને ડીપ આવે અહીંયા 130ની આજુબાજુ તો એક એટેમ્પ મારી શકાય આ ટાર્ગેટ માટે 32 પોઈન્ટના. અને આની ઉપર જશે તો 195. બાકી હું એવું નથી કહેતો કે ભાઈ આની ઉપર જશે. ફ્લેટ ઓપન થાય તો હું બાઇંગ માટે તો નાના પોઈન્ટ લે અને પ્રોફિટ બુક કરવાનું રાખો. બરાબર. ધારી લો કે થોડુંક ગેપ ડાઉન ઓપન થાય અને આ એરિયામાં ઓપન થાય અને જો અહીંયાથી સપોર્ટ લેતું દેખાય તો એક એટેમ્પ અહીંથી મારી શકાય. અને વધારે ડાઉન આવી જાય તો 51 ઉપર એક સારી ઓપોર્ચ્યુનિટી છે. આપણું બેસ્ટ ટૂંકમાં એરિયા જે 51 અને 91 છે. બરાબર. તો આ મગજમાં ફિટ કરી લેજો. ઉપરના લેવલમાં ક્યાંક એટેમ્પ ઓપન થાય તો પછી એવોઇડ કરવું, કેમ કે ટોપ ઉપર બાય કરાય નહીં. હવે નેક્સ્ટ પ્રીમિયમ છે 25,500નો પી. બરાબર. 25,500નો પી માટે એક બેઝ છે 71નો, ખાલી એક જ. જો મોર્નિંગમાં તૂટી જાય તો આ પ્રીમિયમને પહેલાં ભૂલી જવાનું. બરાબર. પણ જો માર્કેટ ફ્લેટ ઓપન થાય અને અથવા તો ફ્લેટ ઓપન કરી અને માર્કેટ જો આ કેન્ડલ આની ઉપર ક્લોઝ કરે 71ની ઉપર, બરાબર, તો ફર્સ્ટ ટાર્ગેટ 93, સાવ નાનું. પણ જો 93ની ઉપર નીકળે, ધારી લ્યો કે અહીંયા નાની એવી કેન્ડલ બનાવીને તમે ટ્રાય કરી છે અને જો 93ની ઉપર એક કેન્ડલનું ક્લોઝિંગ આવી જાય ને તો 123 અને 154 સુધી બલિદાન, બરાબર, દઈ શકાય. ઇટ્સ પોસિબલ. બરાબર. અને 154ની ઉપર જશે તો 180, અને આ બધા ઉપરના ટાર્ગેટ છે. પણ માર્કેટ ક્યાં ઓપન થાય છે એના ઉપર ડિપેન્ડ રહે. હવે જોઈ લો સેન્સેક્સના બે પ્રીમિયમ કે ભાઈ એની અંદર શું થઈ શકે. સેન્સેક્સના કોલનું પ્રીમિયમ છે 84,000નો કોલ. હવે આની અંદર બેસ્ટ બાઇંગ એરિયા છે 140 to 150. બરાબર. આ એરિયામાં મળે તો ઓપોર્ચ્યુનિટી છે ક્યાં સુધી? 500 સુધી, 2x
જ્યારે મળે ત્યારે અહીંયા એરિયામાં આવે અને સપોર્ટ લેતું દેખાય તો એટેમ્પ મારી શકાય. ક્યાં સુધી? 398 સુધી તો ક્લિયર મારી શકાય. બરાબર. પણ ધારી લ્યો કે આ એરિયામાં ફ્લેટ ઓપન થઈ ગયું, અહીંયા સપોર્ટ લીધો, તો આ બે ટાર્ગેટ જોવા મળી શકે અને એનાથી ઉપર જશે તો આ છેલ્લો લાસ્ટ ટાર્ગેટ આ માર્કેટ માટે સ્ટ્રોંગ રેઝિસ્ટન્સનું કામ કરશે આ પ્રીમિયમ માટે. બરાબર. આની ઉપર જશે તો બ્લાસ્ટ થઈ જશે. 592 ઉપર બ્લાસ્ટ થશે આ પ્રીમિયમ. બરાબર, યાદ રાખજો. હવે નજર નાખો પુટના પ્રીમિયમ ઉપર. 84,100નો પીઈ. બરાબર. હવે આની અંદર બેસ્ટ બાઇંગ એરિયા 410ની ઉપર યા તો 332 છે. આ બે એરિયામાંથી ગમે ત્યાં સપોર્ટ લેતું દેખાય મોર્નિંગમાં, બરાબર, તો એક એટેમ્પ મારી શકાય. ક્યાં સુધી? તો કે 624 સુધી અને એનાથી ઉપર જશે તો 802. પુટના પ્રીમિયમ પાસે સ્પેસ છે મિત્રો, યાદ રાખજો. અહીંયાથી 2x થવાનો સ્પેસ છે, કોલના પ્રીમિયમ પાસે નથી. કોલના પ્રીમિયમ પાસે 30થી 40 પોઈન્ટ લઈ અને ભાગવાનો જ વિચાર રાખવો ભાઈ. ડાયરેક્ટ સીધું ઉપર જશે નહીં. બરાબર. તો કેવું લાગે છે વિડીયો અને કેવું લાગે છે એનાલિસિસ એ કોમેન્ટ કરીને જણાવજો. બરાબર. કેટલું ઉપયોગી થાય છે, શુક્રવારે શું કર્યું તમે એ પણ કોમેન્ટમાં જણાવજો. કે સાઇડવેઝ માર્કેટની અંદર કેટલા મિત્રોએ ઓવર ટ્રેડિંગ કર્યું છે, બરાબર, એ પણ જણાવજો. એટલે જેથી કરીને અમને પણ ખ્યાલ પડે. બરાબર. અને તમારા રિવ્યૂ ખરેખર જેટલા વિડીયો જોઈ છે એના 20% રિવ્યૂ પણ આવતા નથી. તમારી જેટલી કોમેન્ટ એટલી રેગ્યુલારિટી વિડીયોની રહેશે. જો કોમેન્ટ નહીં આવે તો પછી હવે વિડીયોની રેગ્યુલારિટી, કેમ કે કલાક 1.5 કલાકનો સમય હું તમારા માટે બગાડું છું, આમાંથી કોઈ 1 રૂપિયાની પણ આવક થતી નથી. બરાબર. અને જો જે મિત્રો જોઈ છે એને માત્ર ને માત્ર લાઇક કરવાનો પણ ટાઈમ નથી. વિડીયોની નીચે જે લાઇકનું બટન આવે છે, બરાબર, એ લાઇક કરી અને એક નાની એવી કોમેન્ટ લખવામાં પણ તકલીફ પડે છે. તો મિત્રો પછી આ મહેનત કરવાનો કોઈ મતલબ નથી. બરાબર. તો લાઇક અને કોમેન્ટ કરજો અને બને તો તમારા વોટ્સઅપ ગ્રુપની અંદર આ વિડીયો શેર કરજો. બરાબર. કે જે મિત્રો ઓપ્શન ટ્રેડિંગ કરે છે એ આવા સાઇડવેઝ માર્કેટથી બચી શકે. આપણો એક જ ઉદ્દેશ્ય છે કે આપણા ગુજરાતી ભાઈઓ આવા સાઇડવેઝ માર્કેટથી બચી શકે અને ઓવર ટ્રેડિંગથી બચે. બરાબર. તો બને ત્યાં સુધી વિડીયોને શેર કરજો, લાઇક કરજો અને કોમેન્ટ કરજો. આવતીકાલે ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, હર હર મહાદેવ.